મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં બે અધિકારીઓ નોકરી પર હાજર થયાનો મામલો સામે આવ્યો છે। તો સવા મહિના બાદ અધિકારી નોકરી પર હાજર થયા છે। વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરની બદલી કરવામાં આવી છે। તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 1.5 લાખના પગાર લેનારા અધિકારીઓની આખરે બદલી થઈ। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રકાશિત કર્યો હતો। સાયન્સ સેન્ટર ખાતે બેસીને નોકરી કરવાની રહેશે। આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેને બચાવી લેવાયો છે, જેમાં બંને અધિકારી સામે બીજેપી કોર્પોરેટર નારાજ થયા હતા। આખરે અધિકારીની બદલી કરાઈ છે। કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે માથાકૂટ થઈ હતી। અધિકારી કમલેશ વસાવાની આખરે બદલી કરવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં કોર્પોરેટરનો બળાપો જાહેરમાં નીકાળ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। બે અધિકારીઓ નોકરી પર હાજર થવાનો જે મામલો છે તે સામે આવ્યો છે, શું છે વિગત? સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝની અંદર અહેવાલ પ્રસારિત થયો હતો અને આ અહેવાલ પ્રસારિત થયા બાદ જે છે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સવા મહિના બાદ બે અધિકારીઓ જે નોકરી પર હાજર થયા હતા એ બાદ સુરતના જે વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરને આખરે જે ફરિયાદ બાદ બદલી કરવામાં છે અને આ ફરિયાદ કોઈ બીજાએ નહીં પરંતુ ભાજપના જ ખુદ જે કોર્પોરેટર છે એમના દ્વારા કરવામાં આવી હતી। રૂપિયા 1.5 લાખના પગાર લેનારા આ અધિકારીઓની હવે બદલી થતા અન્ય જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમાં ખળભળાટ મચી ગયો છે। વ્યવહારિક છે કે સુરતના સાયન્સ સેન્ટર ખાતે બેસીને જે નોકરીઓ તેઓ કરી રહ્યા હતા અને એસીમાં બેસીને નોકરી કરવાને બદલે આરામ ફરમાવતા હતા, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર જે ધનંજય રાણા છે તેમના દ્વારા તેમને બચાવી દેવામાં આવ્યા। ખાસ કરીને જે અધિકારીઓ સામે બીજેપી કોર્પોરેટર ધર્મેશ ભાલાણા દ્વારા એ રીતના રજૂઆત કરવામાં આવી હતી, વારંવાર માથાકૂટ થતી હતી, તે બાદ હવે અધિકારીઓની બદલી કરવામાં આવી છે। મેયર 2024 ઓફિશિયલ ગ્રુપમાં કોર્પોરેટરનો બળાપો બાદ જે છે સમગ્ર મામલો મંતવ્ય ન્યૂઝની અંદર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરત આપ પાર્ટીના જે કોર્પોરેટરોની ત્યારબાદ રજા પર ઉતરેલા જે અધિકારીઓ છે એમની હવે બદલી કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। બે અધિકારીઓ નોકરી પર હાજર થયાનો મામલો સામે આવ્યો છે। સવા મહિના બાદ અધિકારીઓ નોકરી પર હાજર થયા। વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરની આખરે બદલી કરવામાં આવી છે।